પાટણથી સમાચાર રખડતા ઢોરના માલિકો સામે કાર્યવાહી હુમલાખોરોને ભણાવાયા છે કાયદાના પાઠ ફરજમાં રૂકાવટ બદલ કાયદાનું ભાન કરાવાયું છે હુમલાખોરોને ઝડપીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું ઢોર પકડવા ગયેલ કર્મચારીઓ પર કર્યો હતો હુમલો રખડતા ઢોરને પકડવા ગયેલા કર્મચારીઓ પર હુમલો કરીને ઢોર છોડાવી ગયા હતા અંબાજી નેળિયા વિસ્તારમાં રખડતા ઢોર પકડવા પાલિકાની ટીમ ગઈ હતી તે દરમિયાન બની હતી આ ઘટના દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે લોકોએ હુમલો કર્યો હતો તેઓને ફરી ઘટના સ્થળ પર લઈને આવવામાં આવ્યા છે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે ઘટનાનું હુમલાખોરોને કાયદાનો પાઠ પણ ભણાવવામાં આવ્યો છે સૌથી વધારે મહત્વની વાત છે કે રખડતા ઢોરના કારણે અનેક લોકોના અકસ્માત થતા હોય છે અનેક લોકોના જીવ જતા હોય છે તેને કાબૂમાં લેવા માટેનો પ્રયાસ હતો વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક અશરફ પાસેથી મેળવીશું અશરફ સમગ્ર ઘટના શું ઘટી હતી હાલમાં વધુ શું જાણકારી બિલકુલ સીધા સમગ્ર ઘટના એવી હતી કે નગરપાલિકાની ઢોર પકડવાની જે ટીમ હતી તે રાત્રિ દરમિયાન હાઈવે માર્ગ તેમજ રહેણાંક વિસ્તાર છે ત્યાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરી રહી હતી અને કેટલાક ઢોરોને પકડ્યા પણ હતા પરંતુ આ દરમિયાન જે ઢોર હતા તે ઢોરના માલિકો આવી જાય છે અને નગરપાલિકાની ટીમ ઉપર હાથાપાઈ કરીને એટલે કે મારપીટ કરે છે અને જે ઢોર પકડે છે તેને છોડાવી દેવામાં આવે છે પરંતુ સમગ્ર મામલે એક વિડીયો જે વાયરલ થયા છે વિડીયો થયા બાદ ઢોર માલિકો સામે નગરપાલિકાના કર્મચારી ફરિયાદ નોંધાવે છે અને બી ડિવિઝન પોલીસ વિડીયોના આધારે સમગ્ર તપાસ હાથ ધરે છે ત્યારે જે હુમલો કરે છે તેમાં 7 લોકો સામે નામજોગ અને 20 થી 25 માણસો સામે ફરિયાદ નોંધાય સમગ્ર મામલે ચોક્કસ કહી કે એક બાજુ જ્યારે પાટણ શહેરમાં દિવસે ને દિવસે ક્યાંક રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે બીજી બાજુ નગરપાલિકાની ટીમ કાર્યવાહી પણ કરવા જઈ રહી છે પરંતુ આ દરમિયાન ક્યાંક ઢોર માલિકોને ક્યાંક માથા ભારે કેટલાક હોય છે તેઓ ક્યાંક નગરપાલિકાના કર્મચારી સામે જ હુમલો કરે છે પરંતુ ક્યાંક કાયદાનો ભાન તેમને કરાવે છે એટલે કે પાટણ પોલીસ ક્યાંક સિંઘમ બની છે અને હવે જે આ ઢોર માલિકો જે અસામાજિક તત્વો તરીકે નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરે છે તેના સામે કાર્યવાહી કરે છે અને હાલ તમામને પોલીસ મથકે લઈ જઈ અને વધુ તપાસ હાથ ધરી આભાર સમગ્ર માહિતી બદલ અશરફ સુરતના પાંડેસરામાં ગુમ થયેલી બાળકી મળી આવી છે સીસીટીવીના આધારે પોલીસે બાળકીને શોધી કાઢી છે રમતા રમતા બાળકી અન્ય સ્થળે પહોંચી હતી બાળકી થાકી જતા સૂઈ ગઈ હતી બીજી તરફ પરિવારે બાળકીને શોધવા પોલીસનો સંપર્ક કર્યો હતો પાંડેસરા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમ બનાવી બાળકીને શોધવા તપાસ હાથ ધરી વિસ્તારના અનેક સીસીટીવી ફૂટેજની મદદ તેમજ સ્થાનિકોને પૂછતા પોલીસ બાળકી સુધી પહોંચી હતી અડધી કલાકની અંદર જ અમારી જે ટીમ હતી અમારા જે પોલીસ હતી ડિસ્ટાફ હતા પીએસઆઈ હતા અમે લોકો હતા સર્વ અમારી આખી ટીમ જઈ અને બાળકીને અમે ગણતરીના મિનિટોમાં જ ગોતી લઈ અને બાળકીના મા બાપને બાળકી સુપરત કરેલી છે વલસાડ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલી મેડિકલ કોલેજમાં એન્યુઅલ ડેની ઉજવણી વિદ્યાર્થીઓના સ્ટન્ટને લઈને વિવાદનો મતપૂળો છેડાયો છે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હોસ્પિટલ કેમ્પસમાં ડીજેના તાલે ઝૂમી અને કારમાં જોખમી સ્ટન્ટ કરી